અમદાવાદમાં 24 કલાક બાદ પણ દીપડાની ભાડ મળી નથી। વન વિભાગે સાણંદ રોડ પર અવાવરું સ્થળ પર તપાસ શરૂ કરી છે। કાણેટી ગામ પહોંચી વન વિભાગની ટીમ ઘુમાથી સાણંદ તરફ ગયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 3 ટીમે ગામડાઓમાં તપાસ કરી રહી છે તો વન વિભાગે 4 જગ્યાએ પાંજરા ગોઠવી દીધા છે। ડ્રોનની મદદથી વન વિભાગ તપાસ કરી રહ્યું છે। જો કે દીપડાની ભાડ હજુ સુધી મળી નથી તો અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળતા અનેક સવાલો થઈ રહ્યા છે। તમામ જે વિસ્તાર છે ત્યાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગ ગઈકાલથી જ આ અંગે તપાસ કરી રહ્યું છે। દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગની જુદી જુદી 3 ટીમો છે તે સતર્ક બની છે। વન વિભાગે 4 જગ્યાઓ પર આ માટે પાંજરા ગોઠવી દીધા છે પરંતુ હજુ સુધી દીપડાની કોઈ ભાડ મળી નથી તો ડ્રોનની મદદથી પણ દીપડાને શોધવામાં આવી રહ્યો છે પરંતુ આખરે ક્યાં ગયો દીપડો તે સવાલ છે। આ તમામ વિસ્તારમાં હાલમાં દહેશતનો માહોલ ફેલાયો છે। અમદાવાદમાં 24 કલાકનો સમય વીતી ગયો તેમ છતાં દીપડાની હજુ સુધી ભાડ મળી નથી। વન વિભાગે સાણંદ રોડ પર અવાવરું સ્થળ પર તપાસ શરૂ કરી છે। ઘુમાથી આ દીપડો સાણંદ તરફ આગળ વધ્યો હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કાણેટી ગામ પહોંચી વન વિભાગની ટીમ અને કાણેટી ગામ તરફ આ દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો ઘુમાથી સાણંદ તરફ આ દીપડો આગળ વધ્યો હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદમાં દીપડાના આંટાફેરા અને તેનાથી ભયનો માહોલ ફેલાયો છે। 24 કલાક જેટલો સમય વીતી ગયો છે। આ દીપડો સોસાયટીમાં ઘૂસી ગયો હતો તેવો વિડીયો સામે આવ્યો હતો અને ત્યારબાદ વન વિભાગની ટીમ આ દીપડાની શોધખોળ કરી રહી છે પરંતુ હજુ સુધી દીપડાની કોઈ ભાડ મળી નથી। આસપાસના જે ગામડાઓ છે ત્યાં પણ વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। જુદા જુદા જગ્યાએ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી દીપડો ક્યાં છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી અને અમદાવાદમાં દીપડાના આંટાફેરાને જોતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઘુમા વિસ્તારનો વિડીયો સૌપ્રથમ સામે આવ્યો હતો અને ત્યારબાદ હવે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ દીપડો ધીરે ધીરે સાણંદની તરફ આગળ વધી ગયો હોય તેવી પણ શક્યતા છે અને એટલે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વન વિભાગની ટીમ પહોંચી છે। આસપાસના તમામ ગામડાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કારણ કે 24 કલાક જેટલો સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી દીપડાની કોઈ જ ભાડ મળી નથી। આ દીપડો ક્યાં ગયો, ક્યાં છુપાયો છે તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી નથી અને એટલે જ વન વિભાગ સતર્ક બન્યું છે। આજ મામલે આપણી સાથે સંવાદદાતા આશુતોષ જોડાઈ ગયા છે। આશુતોષ, 24 કલાક જેટલો સમય વીતી ગયો છે પરંતુ અમદાવાદમાં જે દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા તે દીપડો ક્યાં છે તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી। શું વધુ જાણકારી? જી આશુતોષ। જી, વાત કરવામાં આવે તો 30 કલાક જેટલો સમય જે છે તે વીતી ચૂક્યો છે તેમ છતાં પણ દીપડાની ભાડ જે છે તે મળી નથી અને તેના જ કારણે વન વિભાગ દ્વારા હવે આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સર્ચ ઓપરેશન જે છે હાથ ધરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે હાલમાં પણ આ જે કાણોટી ગામ છે સાણંદ રસ્તા ઉપર ત્યાં વન વિભાગની ટીમ જે છે તે તપાસ કરી રહી છે। સમગ્ર જંગલ જે વિસ્તાર જે છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે સીસીટીવીમાં આ દીપડો દેખાયો હતો અને ત્યારબાદ દીપડાનું જે લોકેશન છે તેને ટ્રેસ કરવા માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ જે છે તે કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રોન ઉડાડીને પણ તેનું લોકેશન જે છે ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ વન વિભાગની ટીમ દ્વારા કહી શકાય કે જે થર્મલ ડ્રોન છે તેને ઉડાવવામાં આવ્યું હતું। એટલે થર્મલ ડ્રોનનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે બોડી ટેમ્પરેચરથી તેનું લોકેશન જે છે જાણી શકાય કારણ કે દરેક આપણા વ્યક્તિમાં અને પ્રાણીઓમાં અલગ અલગ ટેમ્પરેચર જે છે તે જોવા મળતું હોય છે ત્યારે દીપડાનું ટેમ્પરેચર જે છે તે જાણી શકાય તેને લઈને જ આ લોકોએ ડ્રોન જે છે તે થર્મલ ડ્રોન ઉડાવ્યું હતું અને તેને ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં પણ ક્યાંક સફળતા મળી નથી। એટલે ક્યાંક ને ક્યાંક દીપડો VIP રોડથી ઘુમાથી સાણંદ તરફ જે છે તે મૂવ કરી ગયો હોય તેની આશંકાને વ્યક્ત કરતા હવે અહીંયા સર્ચ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું છે કે અહીંયા પણ પાંજરું જે છે તે આગામી સમયમાં મૂકવામાં આવશે કારણ કે જે રીતના દીપડો જે છે તે નથી મળી રહ્યો અને તેના જ કારણે આ જે જંગલ વિસ્તાર છે ત્યાં પાંજરો મૂકવાનો નિર્ણય જે છે વન વિભાગ કરી રહ્યું છે અને આગામી સમયમાં અહીંયા પણ પાંજરું જે છે તે મૂકવામાં આવશે જેથી કરીને લોકેશન જે છે તેનું જાણી શકાય અને હાલમાં પણ વન વિભાગના અધિકારીઓ જે છે તે અહીંયા પહોંચ્યા છે અને તેના ફૂટપ્રિન્ટ છે કે નહીં દીપડાના તે પણ ચકાસી રહ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો પાંજરું ક્યાં મૂકવું તે અંગે પણ હાલ નિર્ણય લેવાઈ રહ્યો છે। જી આશુતોષ, માહિતી બદલ આપનો આભાર।